સૌરાષ્ટ્રમાં દિવાળી બાદ થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા આકાંક્ષાઓ પર પાણી ફેરવી દીધું હતું. મોટા પાયે પાકનું નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ નાજુક બની ગઈ હતી. આ સંજોગોમાં રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેતા સર્વેની કામગીરી શરૂ કરી હતી. સરકારના આ ઝડપી પગલાઓનું પરિણામ રૂપે હવે સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા થવાની પ્રક્રિયા તેજ ગતિએ આગળ વધી રહી છે. રાજકોટ જિલ્લા કલેક્ટરે આપેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં 2,66,400 જેટલી અરજીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી 2,26,500 જેટલી અરજીઓ પર નીપજ આપવામાં આવી ચૂકી છે. રાજકોટ સહિતના 6 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 1.25 લાખ ખેડૂતોના ખાતામાં 400 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જમા કરવામાં આવ્યું છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. આપ તમામને જાણ હશે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘણો બધો પાક નુકસાન થયો હતો અને રાજ્ય સરકારે ખૂબ જ પોઝિટિવ વલણ રાખીને એક ખૂબ વિશાળ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યો હતો. અને આ કૃષિ રાહત પેકેજમાં રાજકોટ જિલ્લામાં કુલ 2,41,466 અરજીઓ મળી હતી. આ પૈકી 2,26,510 અરજીઓ જે છે અપ્રૂવ કરવામાં આવી છે. અને અત્યાર સુધીમાં આજે હું જેમ આપને બ્રીફ કરું છું ત્યાર સુધી 1,38,493 ફાર્મર્સને 400 કરોડ રૂપિયાની સહાય જે છે આપણા જિલ્લામાં આપવામાં આવી છે. સાથે સાથે આપણા જિલ્લામાં સોયાબીનની ખરીદી પણ ચાલુ છે ટેકાના ભાવે, અને MSP ઉપર સોયાબીનની ખરીદીમાં પણ 15,274 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ પૈકી 6,958 ખેડૂતોનો જે છે આ માલ ખરીદી થઈ ગઈ છે. લગભગ 1 લાખ ક્વિન્ટલની ખરીદી જે છે આ કરવામાં આવી છે. આની વેલ્યુ જે છે 54 કરોડ રૂપિયા થાય છે, અને અત્યાર સુધીના ખેડૂતોને 16 કરોડ રૂપિયાના પેમેન્ટ જે છે આ ખેડૂતોને કરી દેવામાં આવ્યું છે. ગ્રાઉન્ડનટમાં પણ આપણી પાસે લગભગ 1,75,000 પ્લસ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ પૈકી 82,353 ખેડૂતોની મગફળી અત્યાર સુધીમાં પ્રોક્યોરમેન્ટ થઈ ગયું છે. ટોટલ ક્વોન્ટિટી જે પ્રોક્યોરમેન્ટ થયું છે આ છે 19,20,000 ક્વિન્ટલ, જેની અમાઉન્ટ આવે છે 1,394 કરોડ, અને અત્યાર સુધીમાં 727 કરોડ પેમેન્ટ જે છે આ ખેડૂતોને આપી દેવામાં આવ્યું છે. આમ હું વાત કરું કે છેલ્લા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં જ 727 કરોડના ગ્રાઉન્ડનટનો પ્રોક્યોરમેન્ટ જે ખેડૂતોના અકાઉન્ટમાં આવી ગયો છે. 400 કરોડનો કૃષિ રાહત પેકેજ આજે પણ ખેડૂતોના અકાઉન્ટમાં આવી ગયો છે, અને 16 કરોડનું સોયાબીનનો MSP ખરીદી. આમ કુલ મળીને 1,143 કરોડ રૂપિયા જે છે આ રાજકોટના ખેડૂતોના અકાઉન્ટમાં રાજ્ય સરકારના એફર્ટ્સથી આવી ગયા છે.